હાલો મિત્રો, જય જવાન જય કિસાન મિત્રો. કેમ છો બધા મિત્રો? મજામાં છો? કેમ કે આજે આપણે વ્લોગ બનાવવાનો ટાઈમ મળી ગયો છે ફાઇનલી. આજે ઘણા ટાઈમ પછી આજે આપણા ખેતર આવી ગયા છીએ. મીટર બીટર છોડાયું ને કપલેટ કર્યું છે, દાળ મોટર કરી નાખ્યું છે. આમાં વાજતા એડા એવું છે. પણ વરસાદ એક રમત રમાડે ભગવાન, જોઈ લો. વાદળ છે છતાં પણ વરસાદ નથી આવી રહ્યો. આવે પણ જેવો તેવો આવે છે. અત્યારે ખેડૂને ફૂલ જરૂરિયાત છે તો વરસાદ આવી ન રહ્યો એવું કહેવાય. કારણ કે વાદળ ઉપરથી ને જઈ રહ્યા છે. ખેડૂને કેટલું દુઃખ થાય એ તો ખેડૂત જાણે. અત્યારે વરસાદની સિઝન છે, વરસાદ નથી આવી રહ્યો તો લોકોને તકલીફ પડે. કારણ કે જે વાયેલું હોય કપાસ છે, એરડા છે, જાહેર છે, કેટલું વાવેતર મૂક્યું હોય તો અત્યારે વસ્તુ થઈ ન શકે. પછી પૂરતા ભાવ ન મળે. જો વરસાદ અત્યારે થાય ને અત્યારે જરૂરિયાત છે. વરસાદ ક્યારે જ્યારે બગાડ માથે થયા ને ખેડૂને ત્યારે બહુ નુકસાની આવે છે. ત્યારે ન જતો હોય ને ત્યારે વરસાદ બહુ થાય છે અને ખેડૂતને નુકસાન ઘણું આવે. અત્યારે એવી હાલત છે. અત્યારે વરસાદની જરૂર છે ને વરસાદ નથી થતો, જોઈ લો. આમાં એડા વાવી મૂક્યા છે, વરસાદ વાટે છે. વરસાદ થાય તો કંઈક એડા બેડા ઉગે ને. વરસાદ ને આગાહીઓ તો આપે છે પણ આગાહીઓમાં કઈ પલળે એવો થોડો ઘણો વરસાદ આવે છે. ખાલી વાર જ પડે માથાના, એમાં એડો ઉગે નહીં પડે. જો વરસાદ સારો થાય ને જામો પડે તો કંઈક સારું થાય. તો લાઈક ફોલો કરજો યાર. જય જવાન જય કિસાન મિત્રો.